આદિપુર પોલીસે આંતરરાજ્ય સ્તરે ગરફોડ ચોરીઓને અંજામ આપતી નેપાળી ગેંગનો પર્દાફાશ કરી ભારતના અલગ અલગ રાજ્યોમાં થયેલી 1 કરોડ રૂપિયાથી વધુની કુલ 6 વણસોધારી ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે નેપાળની 2 મહિલા આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ ફોન, ભારતીય તથા નેપાળી ચલણ સહિત કુલ 1,85,790નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે આપેલી સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આદિપુરમાં એક મકાનમાં ઘરકામ કરતી નેપાળી મહિલાએ મકાન માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મકાન માલિક પરિવાર સાથે બહાર ગયા બાદ મહિલાએ પોતાના સાથીઓને બોલાવી તેમની સાથે મળી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસમાં પોલીસ સ્ટાફ, હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમની મદદ લીધી હતી. દરમિયાન ગુનામાં સંડોવાયેલી મહિલાઓ જેવી નેપાળી મહિલાઓ આદિપુરની અલગ અલગ સોસાયટીઓમાં ઘરકામ શોધવા ફરી રહી છે તેવી બાતમી મળી હતી. જેના આધારે આદિપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંને મહિલાઓને અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલાઓની સઘન પૂછપરછમાં આંતરરાજ્ય ચોરીના અન્ય ગુનાઓનો પણ ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ગેંગની ચોક્કસ મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આ કેસમાં પોલીસે સલીના ઘન બહાદુર શાહી નેપાળ અને રવિના બિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહીને ઝડપી પાડ્યા છે. જ્યારે ભીમ બહાદુર નરબહાદુર શાહી, બિરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક નરબહાદુર શાહી અને ભીમબીર ઉર્ફે પ્રિન્સ બીરા શાહી તમામ નેપાળના રહેવાસી પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે અને તેમની શોધખોળ ચાલુ છે.